મોન્સૂનની આ સિઝનમાં તાપી નદી ફરીથી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, કારણ કે તાપી નદીમાં જે પાણી છે એની આવક સતત વધી રહી છે। અને હું અત્યારે જે છું તે સુરતના રાંદેર અને સિંગલપુર જોડતા બનાવેલા કોઝવે પર છું। તસવીરોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। આપ જોઈ શકો છો આ સુરતના રાંદેર અને સિંગલપુર જોડતા કોઝવેની આ તસવીરો છે। અને કોઝવે ઉપર જે આપ જોઈ શકો છો કે તાપી નદીનો રૌદ્ર રૂપ અહીં દેખાઈ રહ્યો છે, કારણ કે જે કોઝવે જે રોડ છે એ બંધ કરવામાં આવ્યો છે। બંને તરફના જે ફાટક છે એ બંધ કરવામાં આવ્યા છે, ગેટો બંધ કરવામાં આવ્યા છે, કારણ કે સામાન્ય દિવસોમાં અહીંથી આજે આ પાણી આપ જોઈ રહ્યા છો ત્યાંથી વાહનો પસાર થતા હોય, લોકો ચાલતા પસાર થતા હોય છે, પણ હાલ અહીંથી પાણી પસાર થઈ રહ્યો છે, કારણ કે ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદીનો જળસ્તર વધ્યો છે અને 1.25 લાખ ક્યુસેક પાણી આવવાથી અહીંયા કોઝવે ઓવરફ્લો થયો છે અને એમના કારણે આ રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો મોન્સૂનની આ સિઝનમાં આવું બીજી વખત થયું છે અને મોન્સૂનની શરૂઆત થઈ હતી ત્યારે પણ એક વખત કોઝવે બંધ કરવામાં આવ્યું હતું અને પછી સામાન્ય હાલત થતાં અને અહીં કોઝવે શરૂ કરવામાં આવ્યો હતો, પણ હવે ફરીથી પાણીની આવક વધી જતાં કોઝવે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને 1.25 લાખ ક્યુસેક પાણી સુરતની આ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સુરતના લાખ ક્યુસેક પાણી જે છે એ બહુ વધારે ના હોય, ખાલી કોઝવે પર જ અહીંયા ઓવરફ્લો દેખાઈ રહ્યો છે, બાકી સામાન્ય સ્થિતિમાં પાણી દરિયા તરફ વહી રહ્યો છે। તો ડ્રોનની તસવીરો પણ અહીંની સામે આવી છે। એ ડ્રોનની તસવીરો પણ આપ જોઈ શકો છો કે સુરતના કોઝવે ઉપર તાપી નદી કયા રૌદ્ર રૂપમાં દેખાઈ રહી છે। તો હાલ અહીં આપ જોઈ શકો છો કે તાપી નદી પર જે બનાવેલો કોઝવે છે એ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે, લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય દિવસોમાં અહીં લોકો પસાર થતા હોય, પણ હાલ તો અહીંથી પાણી પસાર થઈ રહ્યો છે અને એટલા માટે આ બંધ કરવામાં આવ્યો છે। તો સુરતના તાપી નદીમાં રૌદ્ર રૂપની તસવીરો આ મોન્સૂનની સિઝનમાં બીજી વખત જોવામાં આવી છે। 1.25 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત।